અત્યારે જે તમને સામે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ કેર ક્વોલિટી કમિશન એટલે કે CQC ની ઓફિશિયલ ઓરિજિનલ વેબસાઇટ છે. હવે સૌથી પહેલા આપણે એ જાણીએ કે CQC છે શું. CQC એક ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટરી બોડી છે જે ખાસ કરીને ઇંગ્લેન્ડની અંદર આવેલી હેલ્થ અને સોશિયલ કેર પ્રોવાઇડર્સ એટલે કે હેલ્થ અને સોશિયલ કેર કંપની અથવા કેર હોમ કંપનીઝ અથવા તો હોમ કેર આ જે પણ કંપનીઝ છે એનું રેગ્યુલેશન કરે. એટલે કોઈ એવો ફિક્સ સમયગાળો નથી, કોઈ ડ્યુરેશન નથી, પણ અમુક અમુક સમયે એ આ બધી કંપની છે એનું ઇન્સ્પેક્શન કરે, મોનિટર કરે અને એને રેટિંગ કરે. તો હવે આ CQC ની ઓફિશિયલ વેબસાઇટથી આપણે ઘણું બધું જાણી શકીએ. બે ત્રણ વસ્તુ જાણી શકીએ. એમાં સૌથી પહેલું એ છે કે જો તમે નવી કોઈ કેર કંપની શોધી રહ્યા છો તો તમે આ વેબસાઇટની મદદથી જાણી શકો. હવે CQC રેગ્યુલેટેડ જો કોઈ કંપની હોય તો એ સારી હોય, પણ એમાં પણ એવું નથી કે આપણે ધારો કે આ ફાઇન્ડ કેર સર્વિસ ઉપર ક્લિક કરીએ અને હું ધારો કે અહીંયા કેર હોમ સિલેક્ટ કરી દઉં, બરાબર, બીજા ઘણા બધા ઓપ્શન છે સિલેક્ટ કરી શકો, લોકેશન પ્રમાણે પણ સર્ચ કરી શકો. હું લોકેશન નથી નાખતો, ડાયરેક્ટ સર્ચ કરું છું તો મને 14,906 જેટલું લિસ્ટિંગ મળ્યું. તો એનો મતલબ એવો નથી કે આ બધી કંપની ઉપર હું ટ્રસ્ટ કરી શકું, પણ આમાં આપણે CQC જ્યારે ઇન્સ્પેક્શન કરે છે તો એનો રિપોર્ટ ને એ બધું જનરેટ થાય ને એના આધારે આપણે ઘણી બધી વસ્તુનું ધ્યાન આપણે લગાવી શકીએ. સૌથી પહેલું એનું રેટિંગ. તો CQC જ્યારે કોઈ કંપનીનું ઇન્સ્પેક્શન કરે તો 4 પ્રકારના રેટિંગ આપે. એનું સૌથી પહેલું છે આઉટસ્ટેન્ડિંગ, બીજું છે ગુડ, ત્રીજું અને ચોથું ઉપર વધારે ધ્યાન ના આપવું. તો હવે એનો મતલબ એવો નથી કે તમે કોઈ આઉટસ્ટેન્ડિંગ રેટિંગ વાળી કંપની છે એ ટોપ રેટિંગ છે તો એ કંપની ક્યારે ફ્યુચરમાં રિવોક ના થાય. એવું શક્ય છે કે એક ઇન્સ્પેક્શન અને બીજા ઇન્સ્પેક્શન વચ્ચે કોઈ રેડ એલર્ટ આવે, વોર્નિંગ આવે, અથવા તો કોઈ એવો ઇસ્યુ આવે જેને લીધે બીજા ઇન્સ્પેક્શનમાં કદાચ એનું રેટિંગ બેડ થઈ જાય, પુઅર થઈ જાય. તો આવી સિચ્યુએશનમાં ખાલી રેટિંગ નહીં, પણ આપણે બીજી ઘણી બધી માહિતી છે એ ધ્યાનમાં લઈ શકીએ. સૌથી પહેલા કહી દો કે આ કંપનીનું નામ છે, અહીંયા એડ્રેસ મળી જાય, એનો કોન્ટેક્ટ નંબર મળી જાય, અને મતલબ આ ઓફિશિયલ બધી ડિટેલ છે, બરાબર. હવે ધારો કે આપણે આ કેર કંપની ઉપર સિલેક્ટ કરીએ. જેવું સિલેક્ટ કરીએ એટલે ઘણી બધી ડિટેલ તમે જુઓ, વાંચી શકાય છે, દેખાય છે તમને. એમાં સૌથી પહેલા આપણું ફોકસ છે ઇન્સ્પેક્શન ઉપર. તો લેટેસ્ટ ઇન્સ્પેક્શન સમરી ઉપર જેવું ક્લિક કરીએ તો લેટેસ્ટ ઇન્સ્પેક્શન સમરીની અંદર સૌથી પહેલા કે ઇન્સ્પેક્શન ક્યારે થયેલું છે એટલે ઇન્સ્પેક્શનનો સમયગાળો ખબર પડે કે ભાઈ હમણાં 9 ફેબ્રુઆરીથી 12 માર્ચ વચ્ચે થયું છે એટલે હમણાંનું રિસેન્ટ જ કહેવાય. અને આઉટસ્ટેન્ડિંગ રેટિંગ મળ્યું છે એટલે ક્વોલિટી સ્ટાન્ડર્ડ હશે, કદાચ એના બધા રેગ્યુલેશન ફોલો થતા હશે. અને નીચે આખો ઇન્સ્પેક્શન રિપોર્ટ આપેલો છે. જો આ ઇન્સ્પેક્શન રિપોર્ટ તમે રીડ કરો અથવા તો તમે ડાયરેક્ટ ChatGPTમાં નાખી દો તો તમને આઈડિયા આવી જાય પોઈન્ટ વાઇઝ કે ભાઈ કોઈ માઇનર એલર્ટ છે, મેજર એલર્ટ છે, કોઈ રેડ વોર્નિંગ આપેલી છે તો એ વોર્નિંગને એને રિઝોલ્વ કરવી પડશે, અથવા તો ફ્યુચરમાં એને અલર્ટ રહેવા માટે કીધું હોય તો આના આધારે તમને આઈડિયા આવી જાય કોઈ કેર કંપની છે તમારા માટે કેટલી સારી રહેશે, કેટલા સ્ટાન્ડર્ડથી તમને ફ્યુચરમાં એ પ્રોબ્લેમ થઈ શકે કે ના થઈ શકે એનો અંદાજો લગાવી શકો. બીજી વસ્તુ કે તમે ઓલરેડી કોઈ કેર કંપનીની અંદર કામ કરી રહ્યા છો તો પોસિબિલિટી છે કે રિવોક થવાની કે નહીં, કારણ કે મોટાભાગે છોકરાઓને આ ડર છે કે ભાઈ આપણી કંપની રિવોક નહીં થઈ જાય ને ગમે ત્યારે ન્યૂઝ આવી જાય 60 ડેઝનું. તો આ પરિસ્થિતિમાં તમે આ ઇન્સ્પેક્શન રિપોર્ટ ને રેટિંગ ને બધું યુઝ કરી શકો. કોઈ કંપની તમને જો એપ્રોચ કરી રહી છે કે અમે વિઝા આપીએ છીએ, તમે આટલા પૈસા આપો, તો તમે ડાયરેક્ટ CQC ને હું તમને અહીંયા બતાવી દઉં કે કોન્ટેક્ટસમાં જવાનું અને કોન્ટેક્ટસમાં જઈને જનરલ ઇન્ક્વાયરીઝ છે એમાં મેઇલ કરી શકો, ફોન કરી શકો, વેબસાઇટ કરી શકો. અથવા તમે કોઈ કેર કંપનીની અંદર કામ કરો છો અને તમને કોઈ કમ્પ્લેન છે, તમારી જોડે કોઈ સ્કેમ થયો છે, ફ્રોડ થયો છે, તમે ડાયરેક્ટ અહીંયા મેકા કમ્પ્લેન કરી શકો. તો હું તમને 3 વેબસાઇટ શેર કરીશ આ વિડીયોની અંદર. એક ઓફિશિયલ વેબસાઇટ, એક જનરલ ઇન્ક્વાયરીઝ માટે, એક કમ્પ્લેન ક્યાં કરવી, અને ચોથું આ સ્ક્રીન આખી રેકોર્ડ કરેલો વિડીયો જે મેં યુટ્યુબમાં અપલોડ કર્યો છે. મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. યુટ્યુબનો મારો આ પહેલો વિડીયો છે. હોપ યુ લાઇક ધીસ વિડીયો. આપણે ફરી આવા નવા વિડીયો જોડે મળતા રહીશું.